ચતુશ્લોકી ભાગવતનો હું એક જ અર્થ મારી રીતે કરી શકું છું કે હું છું સમગ્ર સૃષ્ટિમાં વ્યાપેલો છું, મારા સિવાય ક્યાંય કશું છે નહીં. હું મારી બુદ્ધિ પ્રમાણે જો કહું તો મને એનો અર્થ સમજાઈ રહ્યો છે. આ ચતુશ્લોકી ભાગવતને વ્યાસજી મહારાજે સમજાવી અને વિસ્તાર કર્યો છે ભાગવત મહાપુરાણમાં. હવે એમણે આ ભાગવત મહાપુરાણની રચના કર્યા પછી એમણે વિચાર કર્યો કે મેં પુરાણનો તો આ રચના કરી નાખી છે, પણ હવે પછી આ પુરાણને મારે પ્રસિદ્ધ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટે વ્યાસજી મહારાજે પોતાના જે શિષ્યો હતા એને અમુક શ્લોક શીખવાડ્યા છે. પ્રભુના સુંદર રૂપને વર્ણન કરતા શ્લોકો શીખવાડ્યા છે.